नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम् भगवान् यो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः परमात्मा प्रकाश 57 गाथा द्रव्यगुण पर्याय की व्याख्या। जो द्रव्य होता है वह गुण पर्याय कर सहित होता है। कोई पण चीज છે એના ગુણ ને પર્યાય સહિત જ હોય છે। દરેક ગુણ દ્રવ્ય એના ગુણ પર્યાય સહિત જ હોય છે તો બીજો એને પર્યાય શી રીતે કરે? દરેક ક્ષણની વાત છે ને। દરેક પદાર્થ પોતાના ગુણને પર્યાય સહિત છે। દરેક સમયે એથી બીજો પદાર્થ એની પર્યાયને કરે છે સહિત એને બીજો કરે શું? अनंत शक्ति किसमें? अपने में कि पति कारण में? ये कौशमा એવી એક શક્તિ લોક પરનું કરી શકે અંદર છે કૌશમાં। એવી શક્તિ છે જ નહીં। હા હા પહેલો સિદ્ધાંત આ प्रत्येक द्रव्य गुण पर्याय कर सहित होता है। हाँ हाँ दरेक समये ते द्रव्य પોતાના ગુણ પર્યાય સહિત છે। હા કેટલો સિદ્ધાંત છે। એ બીજું દ્રવ્ય આવે તો પર્યાય થાય તો ગુણ પર્યાય સહિત તો છે। હા હા બે કારણ કીધા છે ને એ તો બીજું કારણ તો ઔપચારિક જાણવા માટે કીધું। ખરું તો પોતે દરેક પદાર્થ દરેક આત્મા દરેક રજકમ વર્તમાન પોતાના ગુણને કાર્ય સહિત છે। પર્યાય એટલે કાર્ય સમજાણું કાંઈ? દરેક દ્રવ્ય ગુણને કાર્ય સહિત છે। પર્યાય સહિત કાર્ય સહિત તો એના કાર્યને માટે બીજા દ્રવ્યની જરૂર છે એમ છે ને? એમાં હા હા एक बात यही कथन तत्वार्थ सूत्र में कहा है। गुण पर्याय द्रव्यम जो गुण ने पर्याय वाळू ते द्रव्य तेना गुण ने पर्याय वाळू द्रव्य। हाँ हाँ ये वहां सिद्धांत है ने। अब गुण पर्याय का स्वरूप कहते हैं। सब वो गुणा क्रम वो पर्याया। यह नई चक्र ग्रंथ का कथन अथवा अन्वयो गुणा व्यतिरेक भिन्न भिन्न था पर्याय। इतना अर्थ ऐसा है। गुण तो सदा द्रव्य से स्वाभाविक है ये व्याख्या बराबर नहीं। ગુણને જે સ્વાભાવિક કયા છે એ દ્રવ્યની સાથે છે માટે સ્વાભાવિક કયા છે એમ નથી। કારણ કે દ્રવ્યની સાથે ગુણ પણ છે અને દ્રવ્યની સાથે પર્યાય પણ છે। એટલે દ્રવ્યની સાથે રે ગુણ તો એને સ્વાભાવિક કહેવા તો એ અતિવ્યાપ્તિ દોષ થઈ જાય છે। કારણ કે પર્યાય પણ સાથે પંચાય જેમાં છે। પંચાય જેમ ભાઈ એ વાત થઈ ગઈ પેલી ઘણા
દ્રવ્ય से સ્વભાવી है દ્રવ્ય में समय एक रूप नित्र पाई जाते हैं व्याख्या નથી. ગુણ એને કહીએ કે દરેક ગુણ સ્વભાવી સાથે ગુણ હોય. શું કીધું ચંદ્રભાઈ? દ્રવ્યની સાથે હોય એમ નહીં, ગુણ દરેક સાથે જ હોય, પર્યાય સાથે ન હોય. કર્મસર એવી એની વ્યાખ્યા છે. गुण की साथ गुण है एम, द्रव्य की साथ गुण है માટે સ્વભાવી એમ નહીં. સ્વભાવી ગુણ કીધા છે. ગુણ ગુણની સાથે હોય છે. એ કાંઈ એનો અર્થ એ છે કે વસ્તુ છે એમાં ગુણ જે છે એ દરેક ગુણ સાથે છે. આમ એ કાર્ય ગુણ ગુણની સાથે સ્વભાવી છે, ગુણ દ્રવ્યની સાથે સ્વભાવી છે એમ નહીં. સમજાણું? કાંઈ સમજાણું? હે શું લાગે હરખું? હું જમણું આખું ફેરવું. દ્રવ્યની હારે રહે તો ગુણ કહો તો પર્યાય પણ દ્રવ્યની હારે રહે છે. એનું લક્ષણ યથાર્થ ન થયું. અહીં તો એવી વાત છે, વાણિયા વડ નથી. અહીં દ્રવ્યની સાથે ગુણ રહે માટે સ્વભાવી, તો દ્રવ્યની સાથે પર્યાય પણ સદાય રહે છે. એ લક્ષણ અવ્યાપ્તિ થઈ ગઈ, વાસ્તવિક એ લક્ષણ ન થયું. ધનાલજી એ વાત લીધી છે પંચાયત તો તેવી વાંચ્યું ત્યારે ખરું. સ્વભૂનો અર્થ એ નહીં, ગુણો દ્રવ્યની સાથે રહે માટે સ્વભૂ એમ નહીં, ગુણ ગુણની હારે સાથે રહે માટે સ્વભૂ. હા હા, લક્ષણ ને સ્વરૂપ એવું હોવું જોઈએ ને કે જેમાં વ્યાજબી પણ ઉભું થાય, યથાર્થપણે. હા હા, હે ગુણ ગુણ કી સાથ. અને તિથિ ખવી જો સ્વભુવા ગુણા છે, ક્રમભૂ પર્યાયા, એટલે પર્યાય સાથે ન હોય બધી. ક્રમસર પર્યાય હોય, ગુણ એક સાથે હોય, ગુણ ગુણના એક સાથે હોય, પર્યાય એક સાથેના ક્રમ ભરજો. હા, સમજાણું? કાંઈ આ વિતરાગ દર્શનનું દ્રવ્યાનુયોગ તત્વ આ રીતે છે. બીજી રીતે માને તો વસ્તુની સ્થિતિ પલટી જાય. દ્રવ્યમાં ગુણ જે છે એક સાથે ગુણનો વિસ્તાર છે, ગુણ ગુણની સાથે એક સાથે છે, તેથી એને સ્વભાવી કહ્યા છે. ગુણ દ્રવ્યની હારે છે માટે સ્વભાવી કહ્યા છે એમ નહીં. સમજાણું? કાંઈ અને પર્યાયને ક્રમભૂમિ કહ્યા છે. એ આમ જયારે એક સાથે છે, આમ ગુણ પર્યાય એક સાથ નથી આવતો. ક્રમ સર, ક્રમ ભાવી, ક્રમબદ્ધ આવ્યું છે. એની મશ્કરી કરે છે. હા, લલિતપુરમાં થયો ને ઓલું માર્યા છે એમ કે કાંજી સ્વામીનો મત છે ક્રમબદ્ધ. આમ તો એમ ક્રમબદ્ધ છે એમ માની લીધું, ટીકા કરશો ને આને એમ. એવું આવ્યું છે છાપામાં. ભાઈનો કાગળ બિચારા ઓળખાણ આવી ગયો. રમેશભાઈ પહેલું કરેક્ટ ભાષા લખી
સ્વાધ્યાય મંદિર વાળા નપુસક છે, કઈ આવું નથી. પછી કાલ મારી ભૂલ થઈ ગઈ, મેં આયુષ્માન લખી નાખી. નહીં હોત કોઈને સામે પડવું એ કઈ કામ છે, સહન કરી દેવું. માફી આવીશ, કાગળાયું મારી ભૂલ થઈ ગઈ. એ વખતે મેં સ્વાધ્યાય મંડળને નપુસક કયા કામમાં માર્યા ને કોઈ અમે ન રહ્યો ને મદદમાં કઈ કર્યું નહીં જ નહીં. કોઈ તો ભાઈ કોને કહું બાપા. હા હા, દરેક દ્રવ્યની પર્યાય ક્રમસર એક પછી એક પછી એક તે થવાની તે થાય તેમ તો ક્રમસર કહેવાય. આડી અવળી થાય. હા, આવું તો પર્યાયનું આવું સ્વરૂપ છે. અને ગુણનું એવું સ્વરૂપ છે, બધા એક હારે રહે. આવી દ્રવ્યના ગુણની ને દ્રવ્યના પર્યાયની વ્યાખ્યા છે. હા હા, આ તો મુદ્દાની રકમ છે પહેલી. સમજાણું કાંઈ કોની લોકો એમ કે એને કાઢી છે ને અહીંથી નીકળી છે ને એટલી. એ તો પહેલી જયારે 13 નીકળ્યા ત્યારે બનારસમાં એક ગ્રસ્તને હાર કરવા જતા હતા. ઝવેરી છે ને કોઈ ગ્રસ્ત જેને આવડી મોટી પ્રતિમા જવેરાતની ઊંચી હતી ને ચોરાઈ ગઈ ને પાછી આવી ગઈ. ત્યાં દર્શન કરવા જતા, હાર કરવા જતા. બધા હારી હતા, ફૂલચંદજી કિલ્લાચંદજી. કીધું વસ્તુ ક્રમબદ્ધ છે. ફૂલચંદજી કે જો ક્રમબદ્ધ ન હોય તો વિશેષ હિંમત થઈ જાય છે. માટી બરાબર છે. અહીંયા વિદ્વત પરિષદ વખતે ચર્ચા છે ક્રમબદ્ધની મોટી. જગમોહનલાલજી કઈ ક્રમબદ્ધ નહીં, કારણ કે બધા ભણેલા બીજી રીતે ને. અને આ લાલ બહાદુરે ક્રમબદ્ધ સ્વીકાર્યું તેની સ્વીકાર્યું હતું. હા છે ને, તે સ્વીકાર પાછો ફરી ગયો હોય. અરે યથાર્થ પણ ફરે, પર્યાય ફરે. મારે તો આ છે, આ કઈ કોઈના ઘરનો છે. હે, સર્વજ્ઞ પરમેશ્વરે આવું જ વસ્તુનું સ્વરૂપ જોયું છે તેમ કહ્યું છે, જાણ્યું ને જોયું તેમ કહ્યું. દ્રવ્ય ગુણની પર્યાય 3ની વ્યાખ્યા બરાબર સમજી જઈએ તો બધો ઝઘડો નીકળી જાય ને. બીજાથી થાય ને, આનાથી થાય ને, આડી અવળી થાય ને, એ બધો ઝઘડો નીકળી જાય. હા, સમજાણું કાંઈ. કહે છે ને દ્રવ્ય છે એનું જેને જ્ઞાન કરવું હોય તો દ્રવ્યમાં જેટલા ગુણો છે એ બધી એક સાથે રહે છે, આડાવડા નહીં, એક પછી એક નહીં કે પેલું જ્ઞાન ને પછી દર્શન ને પછી એક સાથે આમ. તેથી તેને સ્વભાવી કહીએ, પર્યાયને ક્રમભાવી કહીએ. કોઈ પર્યાય એક સાથે અનંતી ન હોય. દરેક ગુણની એક પર્યાયની એમ અનંતી હોય, પણ એક ગુણની પર્યાય એક હારે 2, 3, 4 હારે હોય એમ ન હોય, ક્રમસર હોય. સમજાણું કાંઈ. આ એક વ્યાખ્યા સમજે તો આનાથી થાય ને આનાથી ન થાય ને કેમ કહ્યું એનો ખુલાસો આવી જાય. હા હા, કાલે આવ્યું છે મેં 2 કારણથી એમ કે 2 સામગ્રીથી દ્રવ્યનું કાર્ય થાય, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું. એ તો ઠીક કે દરેક સમયે પર્યાય ક્રમસર થાય છે અને તેમાં નિમિત્ત પણ સામે ચીજ હોય જ છે, હોય છે માટે થઈ છે, એમ નથી. આ મોટો ફેર
સમજાણું કાંઈ? ધર્માસ્તિકાય છે માટે જીવ ગતિ કરે છે એમ છે. તો ધર્માસ્તી તો ત્રિકાળ છે ને, ગતિ ત્રિકાળ કર્યા જ કરવી જોઈએ. એનો અર્થ શું થયો કે ગતિ કરવા કાળે તે ક્રમસરમાં ગતિ થવાનો પર્યાય થાય. ધર્માસ્તી છે ને, નિમિત્ત કહેવાય. આરોપ આ તો વાસ્તવિક તત્વની દ્રષ્ટિનું સૌ છે. દ્રવગુણ પર્યાયના જ્ઞાનમાં ગોટા ઉઠ્યા ત્યાં બધું ગોટું ઉઠ્યો છે. સમજાણું કાંઈ? એ પણ ધર્મથી પર્યાય છે તો કેનાથી થાય? દ્રવગુણથી થાય. એનું નક્કી કરવું પડશે કે નહીં ને? ધર્મ પર્યાય છે, કરવું છે ને. ધર્મ કરવો છે ને, તેનો અર્થ થયો કે એની પર્યાયમાં ધર્મ નથી. પર્યાયમાં નથી, ગુણદ્રવ્યમાં છે. જો એની પર્યાયમાં હોય તો કરવો છે, આ છે એને ટાળવો છે, નવો કરવો, એવું હોય નહીં. જેને ધર્મ કરવો છે એ પ્રશ્ન ઉઠે ત્યાં એને પર્યાયમાં ધર્મ થાય. એ પર્યાય કર્મ વર્તી છે. ગુણ ને દ્રવ્ય ત્રિકાળ છે, તેને આશ્રય થાય. વાત તો બહુ સાદી છે પણ હવે ગંભીર છે. દ્રવ્ય છે સ્વભાવી એમ ન લેવું. દ્રવ્ય છે સ્વભાવી એમ ન લેવું. દ્રવ્યમાં ગુણ સોદા હોય છે એટલું, પણ સ્વભાવી જે શબ્દ છે એ ગુણ ને ગુણની સાથે સ્વભાવી છે. સમજાણું કઈ? આતરો પડ્યો છે ક્યાં? દ્રવ્યની હારે રહી ગુણ તો દ્રવ્યની હારે પર્યાય સદાય રહે. કેદી પર્યાય દ્રવ્યને? ખૂબી તો એ છે કે એક સમયમાં અક્રમ ગુણો છે. આમ ગુણની સાથે એક અક્રમ કોક સાથે અને પર્યાય ક્રમ છે. આ ક્રમ છતાં આમ છે, એક પછી એક ધારાવાહી છ દ્રવ્યનું પરિણમન ધારાવાહી ચાલે છે. એક સમય પણ ત્યાં વ્યામો નથી. એ પરિણતિ પોતાથી થાય છે. તેથી પ્રવચન સારમાં એમ કહ્યું કે એના ક્ષણ ઉત્પત્તિનો કાળ છે, પર્યાયનો ઉત્પત્તિનો એ ક્ષણ છે, માટે ઉત્પત્તિ થઈ છે. અમરચંદભાઈ, નિમિત્ત આવ્યું માટે થઈ છે. હું સમજે એ તો જ્ઞાન કરવા માટે છે, પણ એ આવ્યું તો થાય એ માટે નથી. સમજાણું કાંઈ? નિમિત્તમાં પણ એના ક્રમસર પર્યાય થાય છે કે નહીં? એ નહીં, એનું એ ઉપાદાન છે કે નહીં? તો આને અપેક્ષા નિમિત્ત છે. નિમિત્તના પણ ઉપાદાનની પર્યાય ક્રમસર એનામાં થાય છે. ભગવાન આત્મા પોતાના સ્વભાવનો આશ્રય લઈ અને સમ્યક દર્શનની પર્યાય થઈ. તે ક્ષણે પર્યાય થવાની તે થઈ. એનો કાળ એ હતો. એ વખતે દર્શનનો અભાવ થયો ત્યાં એનો ક્રમબદ્ધમાં એ અભાવ થવાનો જ પર્યાયનો કાળ હતો એને. સમજાણું કાંઈ?
ભારે માર્ગમાં આવી ગયા. વિતરાગ સર્વજ્ઞ દર્શન વિશ્વ દર્શન છે. હે ઓલા વિશ્વ ધર્મ પ્રેરક કે છે એમ નહીં. વિદ્યાનંદજીને ઓલા સુશીલ વિશ્વ ધર્મ પ્રેરક. વિશ્વ ધર્મ તો આ જૈન ધર્મ છે. વાસ્તવિક સ્વરૂપ છે એ તો જૈન ધર્મ છે. હા હા, જૈન ધર્મ કહો વિશ્વ ધર્મ આ રીતે, બીજાઓ કે એને ભેળવીને વિશ્વ ધર્મ છે એમ નથી. હા હા, જગતની દ્રવ્યગુણ પર્યાયની સ્થિતિ આવી છે એ જૈન દર્શનમાં જ છે. આ સમજાણું કાંઈ? એની જેને કબૂલાત થઈ એને વિશ્વ દર્શન થયું. એને વિશ્વનો પદાર્થ જે આત્મા એ જળ, એનું અહીં દર્શન થતા જળ આમાં નથી એ પણ ભેગી પ્રતીત આવી ગઈ. સમજાણું કાંઈ? અને ક્રમસરમાં પર્યાય ક્રમે થઈ એ પર્યાય સમ્યક દર્શનને આધાર તો દ્રવ્ય હતો, આશ્રય દ્રવ્ય નો હતો. ત્યાં એ દ્રવ્યમાં ક્રમસર થઈ. સમજાણું કાંઈ? એવી પર્યાય એનો નિર્ણય કરે એની તો દ્રવ્ય પર દૃષ્ટિ જાય અને પર્યાય પોતાથી આવી વાત છે. વાત ઝઘડે પાર પડે એવું નથી. એમ કે નિશ્ચયની વાત કરો છો ખુદની અને વ્યવહારના સાધન વળી કરીને નિશ્ચયને સિદ્ધ કરવા માંગો છો. અરે આ શું છે ભાઈ? કોઈ પણ વાત કેવી હોય તો વાણી દ્વારા આવે. વાણી જળ છે. હે દ્રવ્યની સાથે રહે એ ગુણ નહીં, પણ ગુણની સાથે રહે ગુણ. કંઈક બોલે કોઈ તો વાણી. હે તમે એમ ત્યાં તમે કહો જો વાણીનો આશ્રય લીધો કે નહીં તમે કહેવામાં ભાઈ એમ નથી. વાણી પણ તેને ક્રમકાળે વાણી નીકળી છે. એનો એ પર્યાયનો ક્રમ છે, ત્યાં વાણી થઈ છે. આત્માએ કરી નથી. હવે શું થાય? સ્વભવો દ્રવ્યમાં હંમેશા એકરૂપ નિતરૂપ પાઈ જાતે हैं. ये तो बड़ी बीज साधारण बात है. और पर्याय नाना रूप होती है, अनेक रूप होती है. जो परिणति पहले समय में थी वह दूसरे नहीं आ क्रम सिद्ध करे છે. ગુણ તો એક સમયમાં બધા સાથે હોય છે અને પર્યાય એક સમયમાં થઈ એ પહેલે સમયમાં નહોતી, એ બીજે સમય નહીં રહે. अरे समय समय में उत्पाद वह होता है. जो क्या द्रव्य में क्या समय में उत्पाद वही નથી એ પોતાનો સ્વભાવ છે. ઉત્પાદ હોય ને ધ્રુવ ઉત્પાદ રૂપી કાર્ય ક્યાં દ્રવ્યમાં થયા વિના રહે છે કોઈ સમયમાં. સમજાણું કાંઈ? એ તો નિમિત્તપણું જે માનતો ન હોય, નિમિત્તથી થાય એમ નહીં, પણ નિમિત્ત જ નથી એવું એને બતાવ્યું છે. પણ નિમિત્તથી થાય એ બતાવવું નથી ત્યાં. સમજાણું કાંઈ? હા હા, પર્યાય એક પછી એક જોઈએ એટલે સમય સમયમાં ઉત્પાદ पर्याय ना पहले समय में थी और दूसरे समय नहीं होती. जो
समय समय में उत्पाद वह होता है। हाँ, इसलिए पर्याय क्रमवर्ती कहा जाता है। आ कारणे पर्याय ने क्रमवर्ती साधारण शब्द નથી હો। હા, આખા ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્યની સમય સમયની પર્યાય ક્રમશર છે। સમ્યક દ્રષ્ટિ દ્રવ્યને જ્યાં અવલંબે છે પછી પર્યાય ક્રમશર થવાની તે થાય છે, એને પર્યાય નહીં કરતો નથી। હા, સમજાણું કાંઈ? પર્યાય પર્યાયને કરે છે તે સમયે, દ્રવ્ય પણ પર્યાયને કરતું નથી। એ તો આવ્યું 320 ગાથા। હા હા, ક્રમશર પર્યાય પર્યાયને કરે એમાં દ્રવ્યનું ક્યાં કામ છે? સમજાણું કાંઈ? માર્ગ વિતરાગનો ભાઈ પર્યાય પર્યાય ને કરે, દ્રવ્ય નહીં। ધ્રુવ તો ધ્રુવ છે। પર્યાય પરિણતિ થાય પર્યાય એક સમયની પર્યાયમાં સત્કારક પરિણમન થાય દ્રવ્ય ગુણની અપેક્ષા વિના। શું કહ્યું? દરેક દ્રવ્યની જે સમયની ક્રમવર્તી પર્યાય એક સમયના પર્યાયમાં સટકારક પણ પર્યાય પર્યાયને કરે, પર્યાય પર્યાયનું કર્મ, પર્યાયનું સાધન પર્યાય, એ પર્યાયો એ નહીં, પર્યાયનું ઉપાદાન એનાથી થઈ, એને આધારે થઈ, ત્યાં ત્યાં રહી। એ ષટકારક એક સમયની પર્યાયમાં સ્વતંત્ર સ્વયં સિદ્ધ ષટકારક છે। દ્રવ્યગુણને લઈને નહીં, નિમિત્તને લઈને નહીં। કર્મ વૃત્તિ કર્મે વૃત્તિ થાય છે એમ કીધું નહીં, થાય છે એનો અર્થ શું થયો? હા, દ્રવ્ય કરે છે, ગુણ કરે છે એમ ન રહ્યું। પર્યાયથી નહીં કરે છે તો પર્યાય પર્યાય ને કરે, એ તો એ થયું। એ તો પર્યાયથી દ્રવ્યને લઈને ભેદથી જયારે કથન કરે ત્યારે થાય કહેવાય। કારણ કે એક સમયની પર્યાય જે જાય છે એ અન્ય થાય છે નથી, એટલો ભેદની અપેક્ષા લઈને દ્રવ્ય પર્યાયને કરે એમ કહેવામાં આવે। પણ વસ્તુ સ્થિતિ જોઈએ તો પર્યાય પર્યાય નહીં કરે છે, દ્રવ્ય પર્યાય કરતું નથી। કેમ કે પર્યાયનો ક્રમવર્તી થવાનો સ્વભાવ છે, પર્યાય નો ક્રમવર્તી થવાનો સ્વભાવ છે। હા હા, એક સતને બીજા સતની અપેક્ષા છે જ નહીં। સત સ્વયં સત અહેતુ હોય એના હાથું તો વાત હાલે ન પડે। પર્યાય સત છે કે અહેતુ છે? કોઈ હેતુ છે હેતુ છો? હા હા, આવો ખુલાસો દિગંબર સંતો એ જ કર્યો છે। એને જૈન ધર્મને અનાદિ સત છે ટકાવી રાખે। હા હા, જોવાની એટલી એક વ્યાખ્યા બાંધી, ગુણ પર્યાય વદ દ્રવ્ય, એમાં તો બધું આવ્યું કે દરેક દ્રવ્ય તેના ગુણ ને તેના કાર્ય સહિત હોય છે। હવે એના કાર્ય માટે બીજું કારણ સમજાણું કાંઈ? એક સૂત્ર પણ નક્કી કરવું જોઈએ ને એને કે દરેક દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે, એમ આવ્યું ને? ગુણ અને પર્યાય એટલે કાર્ય, દરેક દ્રવ્ય દરેક સમયે પોતાના કાર્યને ગુણ સહિત છે, પોતાના કાર્યને ગુણ સહિત છે। હા,
પરના કાર્યને નિમિત્ત થઈ છે એમ નથી અહીંયા. હા હા ठीक है, दो कारण से कार्य होता है એ નહીં, પણ એ તો કથન જ્ઞાન કરવા માંગે છે. કારણ દો હે નહીં, એક જ કારણ है. મોક્ષનો માર્ગ એકી હે. માર્ગ કો કારણ કો બે, મોક્ષના માર્ગ બે કો કારણ બે કો છે જ નહીં. આવી વાત છે. હા હા વસ્તુ સ્થિતિ એમ છે ત્યાં આવે એને દરેક દરેક પરમાણુ એ પણ ગુણ પર્યાય સહિત છે. હા 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 દરેક પરમાણુ તે સમયમાં પોતે ગુણ અને પર્યાય સહિત છે. હા હા કાયમ રહેલી શક્તિ અને કાર્યરૂપ દશા એ સહિદ્ર છે. હા 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 નહીં આવો મારે છે ભાઈ. પાણી ગળવું એ આત્મા કરી શકે એમ નહીં. આત્માથી એ પરમાણુની પર્યાય એમાં ક્રમસર એ જાતની પર્યાય થવાને કારણે થાય છે. નિશ્ચય તે સત્ય છે ને વ્યવહાર તો ઉપચારના કથન છે. હા હા અને ત્યાં તો એમ કહ્યું છે કે મોક્ષ માર્ગ નિશ્ચય છે તે યથાર્થ છે અને વ્યવહાર કે છે તેને શ્રદ્ધા છોડવી છે ખરી એની ચીજ પણ શ્રદ્ધા છોડવી એમ કહ્યું ને છેલ્લા હાથમાં ભાગ. હા સ્ટુડન્ટ મળે તો ઘણું સરસ. એમાં હાથનો અધ્યાય અને એમાં એ નિશ્ચય વ્યવહારના પાસનો ભાગ ભારી કામ. 84માં જયારે પેલું વાંચ્યું હતું 82માં મોક્ષમાં પોતાશ 82 50 વર્ષ થયા. સમય સારે 78માં 54 વર્ષ થયા. સમય સારે 78 પંચાયત જાય મોક્ષ માર્ગ પુરુષાર્થ ઉપાય એ બધા 82. પણ 82માં આ વાંચતા ખાવું પીવું ઉઠે નહીં ક્યાંય. એની વાંચવાની ધૂન રાજકોટ પેલું મળ્યું પાઈ લાખાણી દામોદર છત્રભજ એની પાસે મળ્યું મેળી ઉપર. આ હીરાભાઈ રહે છે ને અમે એની અમે મેળી નથી ત્યાં રાજકોટ ઉતારામાં રહેતા ને હીરાભાઈ રહે ત્યાં રહે અમે મેળી ત્યાં પુસ્તકો રહેતા. 82ની વાત છે. 50 વર્ષ થયા પણ અમારે તો જેને કાર થયું એમ લાગે ને ચતુરભાઈ હતા ડોહા એ મોક્ષ માર્ગ જોવે છે. દામોદરભાઈ ડોહા ઉભા જાય સીધી છે ને સીધી ચડવાની ઉપર દામોદરભાઈ એ આવું પૂછું છું આમ નહીં લાવ પણ એક શબ્દ 7મીનો 7મા અધ્યાયનો નિચોડ કરી નાખ્યો. પછી હારી રાખતા નહોતા 84માં લખી લીધેલું છે. લખી લીધું હાથમાં. હા વસ્તુ તો વસ્તુ આ છે એ કોઈના ઘરની છે. હા તું પણ આત્મા છો ઠીક
તે તું ગુણ પર્યાય સહિત છો. દરેક સમયે તું ગુણ પર્યાય સહિત છો. હવે તારા પર્યાયના કાર્યમાંથી પરના સહિતની જરૂર નથી. એને સમજાણું કાંઈ? ઉપચારિક કારણ ખોટું કારણ છે. વ્યવહાર કારણથી અયથાર્થ કારણ છે. એની શ્રદ્ધા છોડવી. હા હા હા, એક જ સિદ્ધાંત વિતરાગનું. દ્રવ્ય તે ગુણ પર્યાય સહિત છે. હા, કે સમય તે ગુણ પર્યાય વિનાનું હોય. હા હા, કે જે પર્યાયને પરને કારણે થાય એ તો કાર્યને ગુણ કાર્ય સહિત તો છે. ગુણ કારણ છે, પર્યાય કાર્ય છે. એના કારણ કાર્ય સહિત તો દ્રવ્ય છે. હા હા, સમજાણું કાંઈ? હા હા, આવું છે ભાઈ. હા હા, टुकड़े उड़ा देने वाली बात है. હે जात के टुकड़े उड़ा देने वाली बात. વાત એવી છે ભાઈ, વાત તો એવી છે. હા હા, છે. ગુણ તો દ્રવ્ય में સ્વભાવી है, ये नहीं. जीव द्रव्य चाहिए. पर्याय कर्मवर्ती कहा जाता है. अब इससे अविस्तार कहते हैं. जीव द्रव्य के ज्ञान आदि ज्ञान दर्शन सुख वीर्य अनंत गुण एक समय में है. जीव द्रव्य में एक समय में अनंता गुण है ने. और पुद्गल द्रव्य के स्पर्श गंध वर्ण अनंत गुण पुद्गल का एक परमाणु में. हाँ, सो ये गुण तो द्रव्य में स्वभावी है. ये नहीं व्याख्या करने की, पण ये गुण में स्वभावी है. ये ટીકામાં નથી આ શબ્દ જોયા નથી. આ નથી ન્યાયમાં હોવો જોઈએ ને પાછો. પરમાણુમાં દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ઇત્યાદિ અનુગુણ ગુણ તો છે, અન્વય છે, સદા નિત છે. कभी द्रव्य से तन्मयता नहीं छोड़ते हैं, ये अपेक्षा करे છે. દ્રવ્યથી ગુણ જુદા પડતા નથી એટલું. સહભાગીનો અર્થ ગુણ ગુણ એ સાચું છે. पर्याय के दो भेद है, एक तो स्वभाव, दूसरी विभाव. हाँ 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 हाँ, जीव के सिद्धत्वादि स्वभाव पर्याय लो सीधादी છે ને એ સ્વભાવ पर्याय છે. और केवल ज्ञान आदि स्वभाव गुण है. એને ગુણ ગણ્યો છે પૈસા કેવળ જ્ઞાન ને. અને અંતરના ગુણ છે, સ્વભાવ ગુણ છે, ત્રિકાવ છે. अंदर में नहीं पाई जाती. अस्तित्व, होवापणु, वस्तुत्व, द्रव्यत्व, अगुरु लोकत्व, ये स्वभाव गुण सब द्रव्य में पाए जाते हैं. બધા દ્રવ્યમાં આ ગુણ છે. હા હા, अरोगो गुण का परिणाम सदगुण हानि वृद्ध रूप है. पर्याय लिखी है ना, यह स्वभाव पर्याय सभी द्रव्य में है. जो सूक्ष्म हुई छे द्रव्य में अगुरु लघुनी सदगुण ની હાનિ पर्याय. अगुरु लघु एक प्रतिजीवी गुण है, एक अगुरु लघु અણુજીવી ગુણ છે. અને એ અગુરુ લઘુની પર્યાયમાં
સદગુણને આની વૃદ્ધિ પણ એવું દરેક ગુણની પરિમાં સદગુણ આની વૃદ્ધિ પણ છે. સર્વશુદ્ધમાં તો એ લીધું છે સર્વશુદ્ધ અધિકારમાં અગુરુરૂપ ગુણને લઈને ઉત્પાદ હોય છે એટલું ત્યાં બસ સદગુણાની એમ કે સર્વશુદ્ધ આવ્યું છે પેલા હા એને કારણે પરિણામ છે આવે છે ખાલી બધું આવી ગયું છે અઘોરું લઘુ ને કારણે પર્યાય છે બસ એટલું ત્યાં સુધી હા यह स्वभाव पर्याय सभी द्रव्य में कोई द्रव्य सदगुण यानी वृद्धि बिना नहीं है. यह अर्थ पर्याय कही जाती है. ये शुद्ध पर्याय है. ये शुद्ध पर्याय संसारी जीवों के सब अधिपदा के सब में से शुद्ध पर्याय एम कहते हैं. अभवी जीवना पण गुणनी पर्याय में सदगुण ये शुद्ध है. મિથ્યા દર્શનની પર્યાયમાં સદગુણાની વૃદ્ધિ છે ને નિશુદ્ધ છે એમ કેવું છે કે આગેમ કેમ છે ઘણી વખત શું કહ્યું મિથ્યાત્વની પર્યાય ને કે ઉજ્ઞાની પર્યાય દરેક પર્યાયમાં સદગુણની આની વૃદ્ધિ વાળી શુદ્ધ પર્યાય છે. વસ્તુ એવી છે ગંભીર ગંભીર ગંભીર. शुद्ध पर्याय संसारी जीवों के है न सब अजीब पदार्थ में तथा सिद्धों में पाई जाती है. सिद्ध पर्याय ने केवल्यानी गुण सिद्धों के ही पाया जाता है, दूसरों के नहीं. संसारी जीवों के मति ज्ञानादि विभाव गुण અને ગુણ કહે છે તો પર્યાય. કેવળ જ્ઞાન ને એમ ગુણ કહ્યો એમ મતિ જ્ઞાન ને ગુણ કહ્યો છે. ગુણમતી છે પર્યાય પણ એને ગુણ કહ્યો છે. અવગુણ ટળીને થઈ માટે ગુણ કહ્યો છે. અવગુણની પર્યાય ટળીને થયો માટે ગુણ છે તો પર્યાય. બધા લાગુ પડશે. હા હા હા. મતિ જ્ઞાનાદि विभाग नर नारक आदि विभाग ये संसारी जो पाए जाते ये तो जीव द्रव्य के गुण पर्याय कहेगी. पुद्गल कहे परमाणु रूप जो द्रव्य वर्ण आदि स्वभाव गुण पर्याय की बात है. एक वर्ण से दूसरे परिवर्ण होना ये पर्याय स्वाभाविक पर्याय. विभाव शब्द से खोटो है. विभाव शब्द पड़े से खोटो है. एक वर्ण से दूसरे वर्ण होना ये स्वभाव गुण पर्याय है. हाँ हाँ हाँ. ये व्यंजन एक खोटું છે. स्वभाव गुण पर्याय જોઈએ બસ એટલું. વ્યંજન છે એ કામ નથી. ગુણ પર્યાયની વાત છે ને. દ્રવ્ય પર્યાયની વ્યાખ્યા નથી. આ દ્રવ્ય પર્યાયની વ્યાખ્યા હોય તો વ્યંજન કહેવાય. આ તો ગુણ પર્યાયની. તેની વ્યાખ્યા થઈ છે તેની કહેવાય ગયું છે બધું. પરમાત્મા પ્રકાર વંચાઈ ગયો વંચાઈ કહ્યું છે તે લક્ષણ. एक परमाणु में 2, 3 इत्यादि अनेक परमाणु मिलकर खंड होना ये विभाव द्रव्य व्यंजन पर्याय ये बराबर है. जाजा रचकण भेगा थईने जे विभाव पर्याय थाय एने विभाव द्रव्य व्यंजन पर्याय कहे छे. हाँ हाँ हाँ.
એ પણ ગુણ પર્યાય સહિત જ દ્રવ્ય હોય છે વિવાહ વખતે પણ. હા 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 સમજાણું કાંઈ? વિવાહ વખતે બીજી ચીજનો આશ્રયથી વિવાહ એ અહીં લેવું નથી. એ વિવાહ પર્યાય કાળે એ પર્યાય ને ગુણ સહિત જ પરમાણુ છે. હા 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 તેથી કાળે અનંત રજકણનો ખંડ એવી વ્યવહારિક દ્રવ્યંજન પર્યાય સહિત જ દ્રવ્ય છે, પરને કારણે નહીં. સમજાણું કાંઈ? ઘણી ગંભીર વાત છે ભાઈ. વિતરાગ દર્શન द्विवाणिक खंड में जो वर्ण आदि है ये विवाह गुण कहे जाते हैं. खंड से न भेगो એટલે विवाह वर्ण से वरांतर होना है रसन रतांतर होना गंध से गन्ना विवाह पड़ी है खंड में. हो खंड में हाँ हाँ परमाणु शुद्र में एक वर्ण एक रस एक गंध एक शीतोष्ण से एक रुखेतिक में एक दो स्पर्श इस तरह 5 गुण तो मुख्य है. इनके आदि अस्तित्व आदि अनंत गुण है. ये स्वभाव गुण कहे जाते हैं. एक परमाणु में अस्तित्व आदि अनंत स्वभाव गुण कहेवामां आवे छे. और परमाणु का जो आकार वह स्वभाव द्रव्य व्यंजन पर्याय विस्तार घणो लीधो. ગુણ કીધા મને એક પરમાણુ વર્ણાદિથી રસાંતર થાય એ તો ગુણ પર્યાયમાં આવ્યું સમજાણું, પણ ખંડમાં થાય તે વિભાગ પર્યાયમાં આવ્યું. અને એક પરમાણુનો આકાર સ્વાદ્રવ્ય વ્યંજન પર્યાય સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય એકલો છે ને. વર્ણાદિ ગુણ રૂપ એ સ્વભાવ ગુણ પર્યાય એટલું લેવું. વર્ણાદિ ગુણ ઉપરમન સ્વભાવ ગુણ પર્યાય એમ લેવું, વ્યંજન ન લેવું. વર્ણાદિ ગુણનું પરિણમન બસ ગુણનું પરિણમન સ્વભાવ ગુણનું લેવું છે ને, દ્રવ્ય નથી લેવું. દ્રવ્ય હોય તો વ્યંજન આવે. સમજાણું કાંઈ? તેથી બધું વાંચ્યું ત્યારે કહીએ છીએ ને તેનો કરેગા છે. શું કીધું એક પરમાણુના રંગગંધ રસ ગુણનું પરિણમન એ સ્વભાવ ગુણ પર્યાય છે. એકલો છે ને, જાજા ભેગા થઈને થાય તો વિભાવ ગુણ પર્યાય છે. હા હા એટલું યાદ રાખવું. એમાં હું આ તો બહુ ખૂબ સાધારણ 14 પૂર્વ યાદ રાખે છે ને. હા હા 12 અંગ એક ક્ષણમાં રચે એવી તાકાત જીવની. ગંધર્વનો જીવ ભગવાનની વાણી સાંભળી પછી હા હા મુનિ પહેલા થઈ જાય હો, પછી વાણી નીકળે. પછી શાસ્ત્ર રચે. 12 અંગ 14 પુરુષ એમાં શું છે? હે
12 અંગમાં સ્થૂળ કથન છે. સૂક્ષ્મ કથન તો અંદર ગંભીર રહી ગયું છે. હા હા હા. એથી કયું છે એનાથી વિપરીત છે કંઈ એમ નહીં. કયું છે તેમાં સૂક્ષ્મતા અનંતી છે એમ છે. સમજાણું ક્યાં એટલે ક્યાંક બીજી રીતે છે વળી એમ નહીં. એમ છે સૂક્ષ્મપણું અનંતું છે એમાં. હા હા. થોડું પણ એ કયું માટે વિપરીત છે બીજી ચીજ કોઈ એનાથી એમ નહીં. કહેલું સ્થૂળ છે એટલે એમાં રહેલું સચની સૂક્ષ્મતા અપાર રહી છે એમ કે છે. હા હા. એક એક વાક્ય વિતરાગના गंभीर है. जीव और पुण्य दोनों में तो स्वभाव और विभाव दोनों है. બે છે ને એમાં. અને ધર્મ ધર્મ આકાશ કાળ ચારો વસ્તુ સ્વભાવ ગુણીએ તો સ્વભાવ ગુણીએ અર્થ પર્યાય સદગુણાની વૃદ્ધિ સ્વભાવ પર્યાય એમાં વિભાવ નથી એમ કેવું છે. ચાર દ્રવ્યમાં વિભાવ નથી. धर्मादि चार धर्मास्थि अधर्मास्थि आकाश का चार पदार्थ के विभाव गुण पर्याय नहीं. हाँ 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 બહુ સારું કહ્યું સ્પષ્ટ. દ્રવ્ય ગુણ ને પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય ને તેને કાર્યકારણના ઝઘડા ઉડી જાય. સમજાણું કાંઈ તે સમયે ગુણ પર્યાય સહિતનું દ્રવ્ય ભલે વિભાવ પર્યાય સહિત ગુણ સ્વભાવ અને પર્યાય વિભાવ એ સહિતનું દ્રવ્ય તે કાળે તે પોતાથી છે. હા હા સમજાણું કાંઈ એ ગુણ ને પર્યાય સહિત જ દ્રવ્ય પોતાથી છે. સમય સમય વિવાહ વખતે પણ પોતાથી છે. હા હા आकाश के घटाकाश मठाकाश इत्यादि ની कहावत है ये तो उपचार है. आकाश तो आकाश है में घटाकाश घट જેટલો રહે ઘટાકાશ પણ એથી કરીને આકાશ જુદો ઘટાકાશ ને જુદો નથી પડી ગયો. એ તો એ ઉપચાર માત્ર છે એમ કેવું છે. આકાશમાં આ ઘટાકાશ આ પટાકાશ એવું જે કહેવું એ ઉપચાર માત્ર છે. આકાશ તો આકાશ જ છે. એને પરને લઈને ઉપાધિ થઈ ઘટાકાશ ને મઠાકાશ એમ નથી એમ કેવું છે. એને લઈને વિભાવ થયો એમ નથી એમ કેવું. હા હા ત્યારે ये षड द्रव्यों के गुण पर्याय कहे गए. लो इन षड द्रव्यों में जो शुद्ध गुण शुद्ध पर्याय सहित शुद्ध जीव द्रव्य लो शुद्ध गुण ने शुद्ध पर्याय सहित जो शुद्ध जीव द्रव्य उपाधि है सरवाળો આ છે. हाँ भगवान शुद्ध गुण द्रव्य शुद्ध पर्याय शुद्ध ये परिणति ने काले ते उपाधि है. ઉપાધિ થવાને કાળે થી ઉપાધિ છે. હા સમજાણું કાંઈ. દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ પર્યાય શુદ્ધ એવું જેની દ્રષ્ટિમાં પરિણમન થયું એને ઉપાધિ છે. હા પર્યાય છે ને નિર્મળ પર્યાય અંદરમાં થાય છે ને. શુદ્ધ પર્યાયમાં દ્રવ્યગુણની શુદ્ધતાનું ઉપાધિ થાય છે ને. હા
શું કહ્યું? શુદ્ધ પર્યાય જે નિર્મળ છે એમાં એ દ્રવ્યગુણ અને શુદ્ધ પર્યાય ઉપાધિ રૂપે પ્રણમે છે. શુદ્ધ પર્યાય પણ ઉપાધિ તરીકે શુદ્ધ પરિણમનમાં થાય છે, અભેદ તરીકે. આવી વ્યાખ્યા બહારના કડા ફૂટામાં પડ્યા અને આ પૂજન આવે ને દ્રષ્ટિનો ગોટો ઉઠે પછી આરાધના યોગ હે એ શુદ્ધ દ્રવ્ય ગુણ ને પર્યાય સેવા યોગ છે. હા હા, સેવન તો પર્યાયમાં થાય છે પણ પર્યાયનું ધ્યેય દ્રવ્યગુણ છે, એથી એને આરાધ્ય એમ કહેવામાં આવે છે. હા હા હા. હે નિર્મળ નિર્મળ પ્રગટ, એ પોતે પ્રગટ છે ત્યારે શુદ્ધ પર્યાયનો આધાર ઉપાધિ થાય છે ને. શું કીધું? નિર્મળ પર્યાય ઉપાધિ પણ એ પ્રણમે ત્યારે એને શુદ્ધ કહેવાય છે ને. હા હા હા. દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે એનો આશ્રય લઈને જે પરિણતિ થઈ ત્યારે તેને શુદ્ધ પર્યાય દ્રવ્ય ગુણ ઉપાધિ કહેવામાં આવ્યા. હા હા હા. આવો માર્ગ વાદ વિવાદો ચડાવી નાખીને અરે લોકોને બિચારાને જ્ઞાન બહાર આવ્યું ત્યાં ઝઘડા ઉભા કર્યા. જો 57 ગ્રાથમાં દ્રવ્યગુણ કરીને વ્યાખ્યાવી. હા હા. દ્રવ્ય એને કહીએ કે ગુણ પર્યાય સહિત હોય. હા હા. હવે કેટલાક પર્યાયો મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણ હોય, કેવળ જ્ઞાનાદિ હવે ગુણ કહી આપણને પર્યાય સ્વભાવ પર્યાય હોય, અને પરમાણુ દ્રવ્યગુણ પર્યાય શુદ્ધ હોય, એની વ્યંજન પર્યાય શુદ્ધ છે, અર્થ પર્યાય ગુરુ લઘુ શુદ્ધ છે. બે પરમાણુથી માંડીને ખંડમાં તેની વિભાવિક વ્યંજન પર્યાય અશુદ્ધ છે, એમાં સદગુણાની વૃદ્ધિ પર્યાયથી શુદ્ધ છે. એમ અભવ્યાદિ જીવમાં ગુણોથી શુદ્ધ છે, પર્યાયોથી અશુદ્ધ વિભાવપણે હોવા છતાં તેની પર્યાયમાં શુદ્ધતા અગુરુ લઘુની અનંતી છે. હા 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 હા. સમજાણું કાંઈ? વિભાવ પર્યાય ભલે હું પણ એમાં સદગુણ આની વૃદ્ધિની પર્યાયો. હા હા હા, ગજબ છે. એ અર્થ પર્યાય તો શુદ્ધ જ છે. આવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી વિતરાગ, ભાગ્યો શ્રી સિમંદરનાથ. હા હા. હવે आगे जीव के विशेषपणे का द्रव्य गुण पर्याय कहते हैं. ये शिष्य 58 અપ્પા ઝુંઝઈ દવું તું ગુણ પૂણું દંસણું નાણું પજય ચૌ ગઈ ભાવ તણું કમ વિણિમયું જાણું. हे शिष्य तुम आत्मा को द्रव्य जान,
વળી એક કોર એમ કહે કે વાણીથી પણ જણાય નહીં આત્મા, એ પેલા આવી ગયું. દેવ ધ્વનિથી અને મુનિના મહામુનિના ઉપદેશથી પણ એ વાણીથી જીવ ન જણાય. અહીં કે છે એ જીવ જાણે એમ કે જે અપેક્ષા એ વાત. ત્યાં પેલું કીધું વેદ ને મૌની બે આવ્યું હતું ને. વેદ એટલે દેવ ધ્વનિ, મૌની ઉત્કર્ષ મુનિની વાણી, એનાથી પણ આત્મા ન જણાય. અહીં કે છે કે એ ચીજ હું કહું છું એ જાણ. સમજાણું કે અહીં પરલક્ષી જ્ઞાનમાં એ જાણવાની વાત કરે છે. સ્વલક્ષી જ્ઞાનમાં તો આનાથી જ્ઞાન થાય નહીં. હા, એ વિશેષ છે.